ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો માનવતાવાદી અભિગમ જામનગરના ટાઉન હોલમાં પરમાર પરિવારની દીકરીના લગ્ન અગાઉથી નક્કી હોવાથી કાર્યક્રમનું સ્થળ બદલ્યું. સીએમએ ખુદ પરિવારને ફોન કર્યો. કાર્યક્રમનું સ્થળ બદલાતા પરિવારને હાશકારો થયો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા કચ્છની મુલાકાતે. સીએમએ ગાંધીધામ મહાનગરપાલિકાના ₹176 કરોડના વિકાસ કાર્યોનું કર્યું ખાતમુહૂર્ત. મુખ્યમંત્રીએ કહ્યું, ગાંધીધામ એ ગુજરાતનું મહત્વનું આર્થિક કેન્દ્ર. સાંસદ નરહરી અમીન દ્વારા ખેલ મહોત્સવનું કરાયું આયોજન. ત્રિદિવસીય રમત મહોત્સવમાં 9 રમતો રમાડાઈ. આયોજનમાં 40 શાળાના 1900 જેટલા વિદ્યાર્થીઓએ લીધો ભાગ. ચેમ્પિયન થનારી ટીમ અને ખેલાડીઓને અપાઈ ટ્રોફી. કોમનવેલ્થ ગેમ્સને લઈને રાજ્ય સરકાર અને એએમસીના અધિકારીઓ સ્કોટલેન્ડ જવા રવાના. 2030માં યોજાનાર કોમનવેલ્થ ગેમ્સ માટે રજૂ કરાશે પ્રેઝન્ટેશન. સ્કોટલેન્ડના ગ્લાસ્ગો ખાતે 24થી 27 નવેમ્બર સુધી ચાલશે પ્રક્રિયા. કોમનવેલ્થ ગેમ્સની જનરલ એસેમ્બલી સમક્ષ કરાશે પ્રેઝન્ટેશન. અમદાવાદ શહેર બનશે કોમનવેલ્થ ગેમ્સનું યજમાન. નારણપુરા ખાતે આંતરરાષ્ટ્રીય કક્ષાનું તૈયાર કરાયું છે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ. બુક ફેરમાં કેન્દ્રીય ગૃહમંત્રીએ પણ કોમનવેલ્થ ગેમના આયોજનને લઈને આપ્યા હતા સંકેત. અમદાવાદમાં એશિયન ફૂટબોલ કોન્ફેડરેશન ક્વોલિફાય 2025ના મેચનું આયોજન. એકા એરેના ટ્રાન્સસ્ટેડિયા સ્ટેડિયમમાં યોજાયો મેચ. ભારત અને પેલેસ્ટાઇન વચ્ચે યોજાયેલા મેચમાં 1-1ની બરાબરી રહી. મેચમાં હાફ ટાઈમ પહેલા શુભમ પુનિયાના હેડર ગોલથી ભારત આગળ વધ્યું. મેચના અંતે ગુનલેબાના પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરાયો. મોટી સંખ્યામાં દર્શકોએ રોમાંચથી ભરપૂર મેચનો આનંદ માણ્યો.